Who edited the story of Helen's life? Who એટલે કોણે? Edited એટલે ઉમેરો કર્યો. The story of Helen's life એટલે હેલન ની આત્મકથા. Story of Helen's life નો શું થશે? Story એટલે વાર્તા. Helen's life એટલે હેલન ના જીવન. હેલન કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર આપણે વાર્તા લખીએ તો એ આત્મકથા કહેવાય. તો હેલને જે વાર્તા લખી હતી, પોતાની આત્મકથા લખી હતી, એમાં કોણે ઉમેરો કર્યો? તો કે જ્હોન મેકી. પૂરની જગ્યાએ જ્હોન મેકી મૂકીને આખા ક્વેશ્ચન આપણે એમના મૂકવાનું છે. જ્હોન મેકી edited the story of Helen's life. જ્હોન મેકીએ હેલનની આત્મકથામાં ઉમેરો કર્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન, to whom are the blind people indebted? to whom એટલે કોને? are એટલે છે, the blind people એટલે અંધ લોકો. બરાબર? indebted નો થશે ઋણી. કેવા થશે? ઋણી. લોકો છે, અંધ લોકો છે, એ કોને ઋણી છે? કોને આભારી છે? ઋણી એટલે આભારી. ઓકે, the blind people are indebted to Louis Braille. બરાબર? અંધ લોકો છે are indebted એટલે કે ઋણી છે તો લુઈસ બ્રેલ એટલે કે લુઈસ બ્રેલ. બરાબર? આ લુઈસ બ્રેલ એ વ્યક્તિ છે કે જેણે બ્રેલ ભાષા ની શોધ કરી. બરાબર? અંધ લોકો માટે જે શીખવાની ભાષા છે બ્રેલ લિપિ, એની શોધ કરતા. ત્યાર પછી 12મા પેરેગ્રાફનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. What happened in 1904? What એટલે શું? happen એટલે થયું. 1904 1904 માં શું થયું હતું? ઓકે, in 1904 1904 માં હેલન graduated from the Radcliffe College. એટલે કે હેલન છે graduated એટલે સ્નાતક થઈ from the Radcliffe College એટલે Radcliffe College માં. 1904 માં હેલન છે એ Radcliffe College માંથી સ્નાતક થઈ. ત્યાર પછી why was Helen proud? why એટલે શા માટે, was એટલે હતી, હેલન પ્રાઉડ એટલે ગર્વ. હેલન ને ગર્વ શું કામ હતું? એને શું કામ આમ પોતાના ઉપર ગર્વ થયું હતું? તો કે હેલન was proud because she was the first deaf blind person to earn a Bachelor of Arts degree. બરાબર? એને શું કામ ગર્વ હતું? તો કે because she was the first, તેની પહેલી વ્યક્તિ હતી કે જે અંધ બ્લાઇન્ડ પર્સન એટલે કે આંધળી બેરી વ્યક્તિ હતી. બરાબર? એવી વ્યક્તિ હતી to earn a Bachelor of Arts degree કે જે બેચલર ની આર્ટ્સ ડિગ્રી મેળવનાર, આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર એ પહેલી વ્યક્તિ, આંધળી અને બેરી એ પહેલી વ્યક્તિ હતી. જો આર્ટ્સ એટલે શું થશે? આર્ટ્સ. આર્ટ્સમાં સ્નાતક થઈ હોય, આર્ટ્સમાં સ્નાતક તો ઘણા બધા થયા હોય, પણ હેલન છે એ અંધ અને ડીફ એટલે બેરી અને બ્લાઇન્ડ એટલે અંધ, બેરી ને આંધળી વ્યક્તિ હતી. એવી પહેલી વ્યક્તિ હતી કે જે આર્ટ્સમાં સ્નાતક થઈ, બેચલર ઓફ આર્ટ્સ. બરાબર? એની ડિગ્રી મેળવી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. હેલન felt that she must educate people. હેલન ને લાગ્યું કે she must educate people. તેણીએ must educate એટલે શીખવાડવું જોઈએ, ભણાવવું જોઈએ. people એટલે લોકોને, પણ must છે ને ફરજિયાત પણ. હેલન ને એવું થયું કે એને વિધાન તમારે પેરેગ્રાફમાં પૂરું કરવાનું છે. એને એવું શું લાગ્યું કે એને લોકોને ભણાવવું જોઈએ? શું ભણાવવું જોઈએ? તો કે હેલન felt that she must educate people એટલે કે એને એવું લાગ્યું કે લોકોને ભણાવવા જોઈએ on ways to help the blind people. on ways to help blind people નો શું થશે? ઓકે, on ways એટલે ની રીતે, to help એટલે મદદ કરવાની રીતે. the blind people એટલે અંધ લોકોને, અંધ લોકોને જુદી જુદી રીતે એમ કે અલગ અલગ રીતે છે. on ways એટલે શું થશે? અલગ અલગ રીતે. એવું થાય જુદી જુદી રીતે મદદ કરવી જોઈએ. એના માટે એને જાગૃત કરવા જોઈએ, એના માટે એને અભ્યાસ કરાવવો.
એને ઘણી બધી રીતે મદદ કરીએ તો એના માટે આપણે લોકોને જાગૃત કરવા જોઈએ કે ઘણા લોકો છે એવું કઈ સમજતા ન હોય પણ અંધ લોકોને કેટલી બધી તકલીફ થતી હોય તો એના માટે થઈને આપણે લોકોને જાગૃત કરીએ કે ભાઈ તમે લોકો છે એ અંધને મદદ કરો એવું એને કીધું. ત્યાર પછી what was the goal in Helen's life? what was એટલે શું હતું? the goal એટલે ધ્યેય in Helen's life એટલે હેલનના જીવન. હેલનના જીવનનો મુખ્ય ધ્યેય શું હતો? ઓકે, the goal in Helen's life was goal એટલે ધ્યેય in Helen's life એટલે હેલનના જીવન was એટલે હતો to spread awareness. to spread એટલે ફેલાવવું, awareness એટલે જાગૃતતા, regarding એટલે ના વિશે the poor neglected state of blind, their innate abilities and their inspiration. poor એટલે અહીંયા આપણે શું બીજ ગરીબ થાય પણ અહીંયા નબળી સ્થિતિના એવા poor neglected એટલે કે નબળી સ્થિતિના state of blind એટલે કે અંધ લોકો, નબળી સ્થિતિના જે અંધ લોકો હોય એમની એટલે તેમની innate abilities એટલે કે innate abilities એટલે ઉપસ્થિતિ, બરાબર, and their inspiration. inspiration એટલે એમની ક્ષમતાઓ, એમની પ્રેરણાઓ થશે, બરાબર, એમની પ્રેરણાઓ અને એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, innate એટલે કેવી અધૂરી, આમ એમ કહીને કે જન્મજાત, બરાબર, એની innate એટલે જન્મજાત અને એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, એમની જે જન્મજાત ક્ષમતાઓ છે એમને અને તેમની પ્રેરણાઓને, બરાબર, નબળી પરિસ્થિતિને આપણે શું કરવું જોઈએ તો કે જાગૃત કરવી જોઈએ. એટલે આખા એનો અર્થ એવો થાય છે કે ભાઈ એના જીવનનો મુખ્ય ધ્યેય શું હતો તો કે એમની જે અંધ લોકો છે એમની જન્મજાત ક્ષમતાઓ, બરાબર, જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે લોકોમાં જાગૃતતા લાવવો એ હેલનના જીવનનો મુખ્ય ધ્યેય હતો. ત્યાર પછી હેલન હેડ ટુ રેઝ ફંડ. હેલને હેડ ટુ રેઝ એટલે રેઝ એટલે અહીંયા ઉઘરાવાના અર્થમાં થાય, એ એકઠું કરવાના અર્થમાં થાય. ફંડ્સ એટલે ફાળો. હેલને ફાળો ભેગો કરવાનો હતો, ફાળો એકઠો કરવાનો હતો. તેના માટે તો એ વાક્ય આપણે પેરેગ્રાફમાં પૂરું કરવાનું છે. હેલન હેડ ટુ રેઝ ફંડ્સ not only to sustain a living for herself. શું કે છે? not only એટલે માત્ર નહીં, sustain a living for herself એની જાતે જ પોતાના જીવન નિર્વાહ માટે જે ફંડ ભેગો નતો કરવાનો, but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. બરાબર, એને એક એવો પ્રોજેક્ટ માટે પણ ફંડ ભેગું કરવાનું હતું. to start એટલે શરૂ કરવા, પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ, to remove એટલે દૂર કરવા, darkness એટલે અંધારું, and miseries એટલે શું થશે? દુઃખ, from the lives of the other blind people. એટલે કે lives એટલે જીવન of other blind people એટલે બીજા અંધ લોકોના જીવનમાં જે દુઃખ છે, જે અંધારું છે, બરાબર, એને દૂર કરવાનો એને પ્રોજેક્ટ શરૂ કરવો હતો, બરાબર. એના માટે પણ એને ફંડ એકઠું કરવાની જરૂર હતી, બરાબર. હેલનને ફંડ એકઠું કરવાનું હતું. શું કામ? તો કે માત્ર પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં, પરંતુ જે બીજા અંધ લોકો હોય એના જીવનમાં જે દુઃખ છે, અંધારું છે, એને દૂર કરવા માટેનો જે પ્રોજેક્ટ શરૂ કરવો હતો એના માટે ફંડ એકઠું કરવાનું હતું. ત્યાર પછી હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ. હેલનને ખૂબ જ લાગ્યું કે શું લાગ્યું? બરાબર, તો કે હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ she must give the other. એને બીજાને આપવું જ જોઈએ. શું? તો કે છે અહીંયા વોટનો થશે કે છે she had gained from her teacher an n. બરાબર, કે છે she had gained એટલે એને મેળવું છે from her teacher એના ટીચર n પાસે, એના ટીચર છે n લેવા નતા, એની પાસેથી એને જે કંઈ પણ મેળવું છે, બરાબર, એ બધું જ એને બીજાઓને પણ, બીજા અંધ વ્યક્તિઓ એના જેવા બીજા અંધ હોય એને પણ એને આપવું જોઈએ એવું એને લાગ્યું, બરાબર. તો હવે આપણે અહીંયા 11 ને 12 માં
બે પેરેગ્રાફ કર્યા એના ક્વેશ્ચન આન્સર ફરીથી રિપીટ કરશું. ચલો પહેલો પ્રશ્નનો જવાબ Who edited the story of Helen's life? નકુમ મનસ્વી એનો જવાબ આપશે. માઇક ઓન કરીને જવાબ આપવાનો છે. નકુમ મનસ્વીએ નકુમ મનસ્વી જવાબ આપે. ચાલો સુચિત્રા સાહી તો જવાબ આપે. John Mary editing the story of Helen's life. સરસ. જોન મેકી બરાબર. શું નામ છે? જોન મેકી edited the story of Helen's life. ચાલો ત્યાર પછી who to whom are the blind people indebted? To whom are the blind people indebted? એનો જવાબ આપશે પરેશ. ઊંધવા પરેશ. ઊંધવા પરેશ જવાબ આપો જોઈએ. The blind people are indebted to Lucy Braille. લુઈસ બ્રેલ. શું વાંચવાનું છે આને? લુઈસ બ્રેલ. ઓકે સરસ. ચાલો ત્યાર પછી 12મા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે What happened in 1904? 1904 માં શું થયું? ચાલો એનો જવાબ આપશે હેતલ. In 1904 Helen graduated for ચલો ત્યાર પછી why was Helen proud? માનસી. કાલોડિયા માનસી. why was Helen proud? Helen was proud because she was the first deaf blind person to earn a Bachelor of Arts degree. સરસ. ચાલો ત્યાર પછી Helen helped that the most educated people. બરોબર. એનો જવાબ આપશે અક્ષય. Helen the most educated people on way to help the blind people. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન What was the goal in Helen's life? હેલનના જીવનનો મુખ્ય ધ્યેય શું હતો? એનો જવાબ સોલંકી રેમ. Helen's life was to spread heaviness, spread awareness, readiness to poor. Regarding the poor, neglected of the blind, their innate abilities એટલે જન્મજાત ક્ષમતાઓ. innate abilities and their inspiration એટલે પ્રેરણા. inspiration. સરસ. ચાલો હાલો ત્યાર પછી Helen had to raise fund. વિધાન પૂર્ણ કરવા. બરાબર. બાંબવા ગૌતમ.
Helen had to raise funds not only to sustain a living from her full herself, but also to start project to remove darkness and distress from the lives of the other friends. lives of the other blind people. સરસ ચાલો ત્યાર પછી Helen strongly felt that રામાણી પ્રયાગ Helen strongly felt that she must give the others what she had gained from her teacher Annie. એમ સરસ ચાલો ત્યાર પછી હવે 13મા પેરેગ્રાફ નો પહેલો પ્રશ્ન આપણે જોઈએ હેલન વોઝ સોરી બીકોઝ હેલન છે એ દિલગીર હતી શું કામ એને શું કામ દુઃખ થયું હતું તો કે હેલન વોઝ સોરી બીકોઝ કારણ કે મિસ સુલિવાન ડીડ નોટ પે એટેન્શન મિસ સુલિવાન છે એ ડીડ નોટ પે એટલે આપી શકતા નહીં એટેન્શન એટલે ધ્યાન બરાબર ટુ ધ પ્રોબ્લેમ ઓફ હર આઈસ ટુ ધ પ્રોબ્લેમ એટલે સમસ્યા ઓફ હર આઈસ એટલે એની આંખોની એન્ડ કન્ટિન્યુ ટુ હેલ્પ હર અને કન્ટિન્યુ એટલે સતત ચાલુ રાખ્યું ટુ હેલ્પ એટલે મદદ કરવાનું હર એટલે તેણી બરાબર એના છે ટીચર હતા મિસ સુલિવાન મિસ એમ સુલિવાન એને એ પોતાની આંખોની જે સમસ્યા હતી એમાં તેઓ ધ્યાન આપી શકતા નહીં અને સતત હેલનને ભણાવવાનું ચાલુ રાખ્યું હેલનને સતત મદદ કરવાનું ચાલુ રાખ્યું એટલા માટે હેલન છે એ દિલગીર હતી ત્યાર પછી બીજો પ્રશ્ન જો વાય વોઝ હેલન વરીડ વાય એટલે શા માટે વોઝ એટલે હતી હેલન વરીડ એટલે ચિંતાતુર હેલનને ચિંતા શા માટે હતી તો કે હેલન વોઝ વરીડ બીકોઝ કારણ કે હર ટીચર્સ આઈસાઇટ હર ટીચર્સ એટલે તેના શિક્ષકની આઈસાઇટ એટલે દ્રષ્ટિ વોઝ વર્સિંગ એટલે ખરાબ થવું પણ અહીંયા બગડી રહી હતી ખરાબ થઈ રહી હતી ડે બાય ડે એટલે દિવસે ને દિવસે એન્ડ she could not see clearly અને she could not see એટલે તેણી જોઈ શકતી નહીં જો આની સીટ વચ્ચે નાની સીટ વચ્ચે પણ આ સી એટલે તેણી could not see આ સી એટલે જોવું પણ could not see એટલે જોઈ શકતી નહીં ક્લિયરલી એટલે ચોખે ચોખ્ખું બરાબર એને શું કામ ચિંતા હતી તો કે હેલન વોઝ વરીડ બીકોઝ હર ટીચર્સ આઈસાઇટ કારણ કે એના ટીચરની દ્રષ્ટિ છે આઈસાઇટ એટલે જોવાની દ્રષ્ટિ વોઝ વર્સિંગ એટલે બગડી રહી હતી ડે બાય ડે એન્ડ she could not see clearly દિવસે ને દિવસે ડે બાય ડે એટલે દિવસે ને દિવસે ખરાબ થતી હતી એને જોવામાં તકલીફ પડતી હતી અને એ પૂરેપૂરું જોઈ શકતા નહીં એટલા માટે હેલન છે એ દિલગીર હતી દુખી હતી ત્યાર પછી why does Helen say that her teacher sacrificed her eyesight for her why એટલે શા માટે does Helen says that હેલન કહે છે કે her teacher sacrificed એના ટીચરે બલિદાન આપ્યું her teacher એટલે તેમના શિક્ષકે sacrificed એટલે બલિદાન આપ્યું her eyesight એટલે એની દ્રષ્ટિનું for her એટલે એના માટે હેલન એવું શું કામ કે છે કે એના ટીચરે એના માટે થઈને અને પોતાની દ્રષ્ટિનું બરાબર જોવાની દ્રષ્ટિ હતું એનું એને બલિદાન આપ્યું એવું શા માટે કહે છે કે હેલન says that her teacher sacrificed her eyesight for her અહીંયા સુધી આપણે પેરેગ્રાફ ક્વેશ્ચન માંથી લખવાનું છે અહીંયા say નું says કરવાનું કેમ કે does છે ને એટલે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ એસ લાગે તો આપણે why does કાઢી નાખવાનો અહીંથી જવાબ દેવાનો Helen says that her teacher sacrificed her eyesight for her પછી because કરી why થી પ્રશ્ન પૂછ્યો તો એટલે because થી જવાબ દેવાનો કારણ કે she ignored her problem and continued to help Helen she એટલે તેણે ignore એટલે ધ્યાનમાં ન લીધું her problem એટલે એની સમસ્યા એને જે જોવાની તકલીફ હતી એને ઇગ્નોર કરી એટલે કે ધ્યાનમાં જ ન લીધી and continue to help Helen continue એટલે સતત ચાલુ રાખ્યું to help એટલે મદદ કરવાનું Helen બરાબર એને પોતાની જે સમસ્યા
ધ્યાનમાં ન લીધી અને એલનને સતત મદદ કરવાનું ચાલુ જ રાખ્યું એન્ડ એઝ અ રિઝલ્ટ અને તેને પરિણામે she lost her eyesight. she એટલે તેણી આ she કોના માટે વાપર્યો છે તો કે સુલીવાન એન સુલીવાન એના જે ટીચર હતા એના માટે એના ટીચરે લોસ્ટ એટલે ગુમાવી her eyesight એટલે એની દ્રષ્ટિ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે એન્ડ became blind અને became એટલે બન્યા blind એટલે અંધ બરાબર એને આંખમાં તકલીફ થતી હતી જ્યારે એને સારવારની જરૂર હતી ત્યારે પણ મિસ સુલીવાને પોતાની આંખોની સારવાર ન કરાવી અને એલનને સતત મદદ કરવાનું ચાલુ જ રાખ્યું અને એને પરિણામે મિસ સુલીવાને પોતાની જોવાની દ્રષ્ટિ છે એ ગુમાવી અને પોતે અંધ બની ગયા એટલા માટે એલન એવું કહે છે કે her teacher sacrificed her eyesight for her. એના ટીચરે એના માટે થઈને પોતાની દ્રષ્ટિનું સેક્રિફાઈસ એટલે કે બલિદાન આપી દીધું ત્યાર પછી ચોથો if Miss Sullivan had not supported and encouraged Helen to learn. if એટલે ચોથો વાળું વાક્ય જો મિસ સુલીવાને had not supported એટલે કે ટેકો ન આપ્યો સપોર્ટ ન કર્યો એને encourage અને એને હિંમત ન આપ્યો કોને તો કે હેલનને શેમાં તો કે તું લર્ન એટલે શીખવામાં જો મિસ સુલીવાને હેલને શીખવા માટે હિંમત ન આપ્યો અને ટેકો ન આપ્યો એટલે કે એને મદદ ન કર્યો તો અલ્પિરામ આવી આ તો બોલી પેરેગ્રાફના વાક્ય પૂરું કરવાનું તો શું થાત તો કે she would not have enjoyed the beauty of the world તો શું થાત તો કે she would not have enjoyed she એટલે તેણી would not have enjoyed તેણી આનંદ લઈ શકી ન હોત the beauty of world beauty એટલે સુંદરતા of the world એટલે વિશ્વની તો તેણી આ વિશ્વની જે સુંદર દુનિયા છે એની સુંદર નજારો છે એનો આનંદ માણી શકી હોત નહીં ત્યાર પછી which sentence shows that Helen was very close to her teacher છેલ્લે એવું કયું વાક્ય બતાવે છે કે હેલન વોઝ વેરી ક્લોઝ હેલન છે ખૂબ જ નજીક છે ખૂબ આમ ક્લોઝ છે ટુ અ ટીચર એટલે એના શિક્ષકથી એવું કયું વાક્ય બતાવે છે કે હેલન છે એ પોતાના ટીચરની ખૂબ જ ક્લોઝ છે તો કે પેરેગ્રાફમાં છે કે આઈ કેન નોટ થિંક હેલન એવું બોલી હતી કે આઈ કેન નોટ થિંક માયસેલ્ફ એપાર્ટ ફ્રોમ હર આઈ કેન નોટ થિંક એટલે હું વિચારી ન શકું માયસેલ્ફ એટલે મારી જાતને એપાર્ટ ફ્રોમ હર એટલે એનાથી અલગ એપાર્ટ એટલે શું થશે અલગ ફ્રોમ હર એટલે એનાથી હું મારી જાતને એનાથી જુદી ગણી શકું નહીં એવું વાક્ય હેલન થી બોલાણું છે બરાબર તો આ એનો અર્થ શું થાય કે હેલન છે એ એના ટીચર નો જ એક હિસ્સો છે એનો જ એક ભાગ છે એટલા માટે આ વાક્ય એવું બતાવે છે કે this sentence shows that Helen was very close to her teacher ઓકે ચાલો ત્યાર પછી આ બે પેરેગ્રાફ ના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ 12મો અને 13મો પેરેગ્રાફ what happened in 19 આ તો જોઈતો ને સોરી 13મા પેરેગ્રાફ થી હેલન વોઝ સોરી because કારણ કે હેલન દિલગીર હતી શું કારણ એનો જવાબ આપો દીપાલી Helen was sorry because Miss Sullivan did not play. બે એટલે ચૂકવવું બરાબર આપ To the problem of her ત્યાર પછી why was Helen worried એનો જવાબ જલ્પા જવાબ આપો હેલન ને ચિંતા શું કામ હતી Helen was worried because her teacher's eyesight was worried day by day and she could not see clearly. She could not see clearly. ત્યાર પછી why
Why does Helen say that her teacher sacrificed her eyesight for her? Krina. completely and become blind. Very good. ચાલો ત્યાર પછી if Miss Sullivan had not supported and encouraged Helen to learn, જો Miss Sullivan એ હેલન ને મદદ ન કરી હોત, હિંમત ન આપી હોત તો શું થાત? ચાલો એનો જવાબ આપશે તુષાર, સોલંકી તુષાર. છે સોલંકી તુષાર? સર નથી. પ્રદીપ? સાતુલા પ્રદીપ? ચલો અંશના આપો જવાબ આપો. અંશના? અંશના ભૂમિકાબા? ચલો ભૂમિકાબા જવાબ આપો. વાંચવાનો જ છે ક્વેશ્ચન નો જવાબ. ચાલો બાંભવા ગૌતમ બોલી જા. Miss Sullivan had not supported and encouraged Helen learn. She would not have enjoyed the beauty of the world. સરસ. ચાલો લાસ્ટ જોઈ લ્યો. which sentence shows that Helen was very close to her teacher? એનો જવાબ હળવદિયા છે. પંકજ? પંકજ જવાબ આપીશ? નથી સર. અક્ષય બોલી છે. હાલતું છે. I cannot think myself apart from her. This sentence so that Helen was very close to her teacher. સરસ. ચાલો આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે આ પાઠના. બરાબર? હા બોલો. ચલો સમજાવો તો પાછો 13માનું. કયો? 13માનો કયો? Helen was very sorry. Helen was sorry because એને હેલન દિલગીર હતી. શું કામ? બીકોઝ એનું કારણ કહેવાનું છે. એટલે પેરેગ્રાફ માંથી તમારે આ છે એ પૂરું કરવાનું. શું કામ એ દિલગીર હતી? બરાબર? તો કે એના જે ટીચર હતા મિસ સુલિવાન, એ did not pay attention એટલે કે ધ્યાન નતા આપી શકતા. did not pay attention. pay એટલે આપવું અથવા ચૂકવવું. attention એટલે ધ્યાન. શેમાં ધ્યાન નતા આપતા? તો કે to the problem of her eyesight. to the problem એટલે સમસ્યા. of her eyesight એટલે એની આઈસ એટલે એની જે આંખની તકલીફ હતી. આઈસ એટલે આંખો થાય, પ્રોબ્લેમ એટલે તકલીફ, સમસ્યા. એને જે આંખમાં તકલીફ હતી, આંખો દુખતી હશે, બરાબર, એમાં એ ધ્યાન નતા આપતા. અને શું કરતા હતા? તો કે continued to help her. continued એટલે કે સતત, હેલ્પ એટલે મદદ કરતા હતા, હર એટલે તેણીને. બરાબર? કે ભાઈ એમ સુલિવાન છે એ હેલન ને સતત મદદ કરતા. પોતાની આંખો દુખતી હતી, પોતાની આંખમાં તકલીફ હતી, તો એમાં એને ધ્યાન આપ્યું નહીં. એટલા માટે થઈને અને હેલન છે એ દિલગીર છે. શું કામ દિલગીર થઈ? તો કે એને ધ્યાન ન દીધું, સતત એને મદદ કરી અને છેલ્લે એને પોતાની દ્રષ્ટિ ગુમાવી ને, એટલા માટે થઈને હેલન ને દુઃખ થયું કે ભાઈ મારા લીધે થઈને એની આઈસાઇટ છે, એની દ્રષ્ટિ છે એ એને ખોવી પડી. એટલા માટે એ દિલગીર હતી. ઓકે, સરસ. ચાલો હવે કોઈ પ્રશ્ન ન સમજાણો હોય તો કયો. પૂરું? 12માનો ચોથો કરો તો. કયો? 12માનો ચોથો. 12માનો ચોથો.
12માનો ચોથા ને what was the goal in Helen's life? what એટલે શું what એટલે શું was એટલે હતો the goal એટલે ધ્યેય in Helen's life એટલે હેલનના જીવનમાં હેલનના જીવનનો જે મુખ્ય ધ્યેય હતો એનો ધ્યેય શું હતો તો કે the goal in Helen's life was not was to spread awareness હેલનના જીવનનો ધ્યેય છે એ શું હતો તો કે was એટલે હતો to spread એટલે ફેલાવવું awareness એટલે જાગૃતતા awareness નો અર્થ શું થશે જાગૃતતા regarding the poor neglected state of the blind regarding એટલે ને માટે the poor એટલે ગરીબ neglected state ગરીબ પરિસ્થિતિ ધરાવતા બરાબર of the blind એટલે કે અંધ નબળી સ્થિતિ વાળા અંધ લોકો છે એના માટે જાગૃતતા લાવવી બરાબર એ અને બીજું શું તો કે their innate એમની છે innate abilities એટલે જન્મજાત ક્ષમતાઓ and their inspiration અને એમની પ્રેરણાઓ બરાબર એના માટે લોકોને જાગૃત કરવા શું કરવાનું લોકોને જાગૃત કરવા એ એના જીવનનો મોટો ધ્યેય હતો કે ભાઈ આપણે બીજા લોકો હોય એને આપણે સમજાવી કે અંધ લોકો છે એની જન્મજાત ક્ષમતાઓ છે એની પ્રેરણાઓ છે એના વિશે લોકો જાગૃત થાય અને એને કોઈ મોકો આપે આપણે નથી જોતા ઘણીવાર કે ભાઈ અમુક અંધ લોકો હોય એ પોતાનામાં રહેલી ખૂબી હોય એને બહાર લાવે તો એમને તો બહાર નો આવે આને કેમ હેલનને એના ટીચરે મદદ કરી તો હેલન છે એ ઘણું બધું આ વિશ્વને જોઈ શકી બરાબર એટલે એને દેખાણું નતું પણ એ ઓળખી શકી બોલતા શીખી ગઈ સાંભળતા શીખી ગઈ બરાબર તો એ આ દુનિયાને માણી શકી તો હેલનનો એવો ધ્યેય હતો કે આપણે જે અંધ લોકો છે એની અંદર જે ખૂબીઓ છે જન્મજાત ક્ષમતાઓ છે એનામાં રહેલી પ્રેરણાઓ છે એને બહાર લાવવા માટે આપણે લોકોને અવેરનેસ એટલે કે જાગૃત કરીએ એવો એના જીવનનો ધ્યેય હતો ઓકે ચલો હવે તો આપણે ક્વેશ્ચન આન્સર પૂરા કર્યા પાઠના અને આવતીકાલે આજે હું તમને આ શોર્ટ નોટ આપી બે શોર્ટ નોટ હોમવર્કમાં દેવાનો છું હેલન અ ગિફ્ટેડ લર્નર એ લખી લેજો બધા ફોટો પાડીને તમને સેન્ડ કરીશ અને એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર મોસ્ટ આઈએમપી એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર બરાબર શોર્ટ નોટ બે હું તમને ફોટો પાડીને સેન્ડ કરીશ